Okay, welcome back once again to all my dear students. છેલ્લે આપણે વાત કરી કે એન્થાલ્પી, ત્યારબાદ એટલે કે H બરાબર U પ્લસ PV, એના પછી ડેલ્ટા H બરાબર QP, જેને આપણે કહીએ અચળ કદે એટલે અચળ દબાણે ઉષ્મામાં થતા ફેરફારને એન્થાલ્પી ફેરફાર અને અચળ કદે ઉષ્મામાં થતા ફેરફારને આંતરિક ઊર્જા ફેરફાર આપણે કહીએ છીએ. ત્યારબાદ આપણે જોયું કે ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ કે જ્યારે કોઈ પણ બે વાહક પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે, જુદા જુદા તાપમાન ધરાવતા હોય, તો વધુ તાપમાન ધરાવતા વાહક પદાર્થમાંથી ઓછા તાપમાન ધરાવતા વાહક પદાર્થમાં સ્વયંભૂ ઉષ્માનું વહન થાય છે. ક્યાં સુધી? જ્યાં સુધી બંને વચ્ચે સંતુલન ના સ્થપાય ત્યાં સુધી. ત્યારબાદ આપણે વાત કરી કે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. પ્રથમ નિયમ શું હતો? તો જેમાં આપણે જોયું કે ભાઈ દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ તેને એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. અને એની માટે આપણે સમીકરણ પણ જોયું કે ડેલ્ટા U બરાબર Q પ્લસ W. અને ચાર મુદ્દાઓ તમારે યાદ રાખવાના. પ્રણાલી પર કાર્ય કરવામાં આવે તો W ધન થાય, પ્રણાલી દ્વારા કાર્ય થાય તો W ઋણ થાય, ઉષ્મા મેળવે તો ધન અને ઉષ્મા ગુમાવે તો ઋણ. બરાબર? Q ક્લિયર? તો આજે આપણે વાત કરીશું બેટા નવો ટોપિક જેને કહીએ કાર્ય અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. જોઈએ કાર્ય અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. બરોબર છે? સૌપ્રથમ તો તમને એક પ્રશ્ન એવો થાય કે કાર્ય એટલે શું? પહેલા તો કાર્ય આપણે ભણીએ કે કોઈ એક પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે તો જે બિંદુએ બળ આપણે એવું કહીએ કે લાગુ પડતું હોય ને તે બિંદુ બળની દિશામાં ખસે. દાખલા તરીકે અહીંયા બળ આપ્યું તો બળની દિશામાં આ વસ્તુ ખસે છે. તો જ્યારે એ એક જગ્યા પરથી બીજી જગ્યાએ જાય છે અને બળની દિશામાં ખસે છે તો એને આપણે કાર્ય થયું કહેવાય. બરોબર? તો આમ તો અગત્યના બે પ્રકારના કાર્ય છે. એક આપણે વાત કરવાની વિદ્યુતીય કાર્ય અને બીજું યાંત્રિકીય કાર્ય. તો પહેલું આપણે વાત કરીશું વિદ્યુતીય કાર્ય. વિદ્યુતીય કાર્ય એટલે કે વિદ્યુત પ્રવાહ દ્વારા જ્યારે કોઈ કાર્ય થતું હોય ને તો એવા કાર્યને આપણે વિદ્યુતીય કાર્ય કહેવામાં આવે છે. જેમ કે જે પ્રણાલીમાં આયનો વચ્ચે પ્રક્રિયા થતી હોય તેમાં વિદ્યુતીય કાર્ય મહત્વનું છે. જે પ્રણાલીમાં આયનો વચ્ચે પ્રક્રિયા થતી હોય તેમાં વિદ્યુતીય કાર્ય મહત્વનું છે. બરોબર? કયું કાર્ય બેટા? વિદ્યુતીય કાર્ય. અને જે પ્રણાલીમાં પ્રક્રિયા થતા લાગુ પડેલા બાહ્ય દબાણની ઉપસ્થિતિથી કદમાં ફેરફાર થતો હોય તો તેમાં યાંત્રિક કાર્ય મહત્વનું છે. એટલે અહીંયા આપણે કહીએ બીજું યાંત્રિક કાર્ય. યાંત્રિક કાર્ય એટલે કે જે પ્રણાલીમાં શું કહ્યું બેટા? કે જે પ્રણાલીમાં પ્રક્રિયા થતા લાગુ પડેલા શું બાહ્ય દબાણ ઉપસ્થિતિમાં કદ નો ફેરફાર થતો હોય. બરોબર? બાહ્ય દબાણ ની ઉપસ્થિતિમાં કદનો ફેરફાર થતો હોય. બરોબર? તેમાં યાંત્રિક કાર્ય મહત્વનું છે. બરોબર? તેમાં યાંત્રિક કાર્ય મહત્વનું છે. એટલે આપણે એવું કહીએ બેટા કે જ્યારે આયનો
વચ્ચે પ્રક્રિયા થતી હોય તો તેમાં વિદ્યુતીય કાર્ય, અને એવું કહીએ કે પ્રણાલીમાં બાહ્ય દબાણ આપવામાં આવે અને કદની અંદર જો ફેરફાર થતો હોય તો તેમાં યાંત્રિક કાર્ય મહત્વનું છે. બરોબર છે. તો જે પ્રણાલીઓ વાયુ અવસ્થા ધરાવશે તેમાં મુખ્યત્વે યાંત્રિક કાર્ય ખૂબ જ મહત્વનું, એટલે કે અહીંયા કહીએ વાયુ અવસ્થા. વાયુ અવસ્થામાં શું હોય છે? યાંત્રિક કાર્ય ખૂબ જ મહત્વનું હોય છે. બરોબર. જો રાસાયણિક પ્રક્રિયા સાથે વાયુરૂપ પદાર્થો સંકળાયેલા હોય તો અચળ બાહ્ય દબાણ હેઠળ થતી મોટાભાગની પ્રક્રિયાઓમાં કદનો ફેરફાર થતો હોય છે. બરોબર. તો અહીંયા આપણે કહીએ કે જો રાસાયણિક પ્રક્રિયામાં શું કહ્યું બેટા? જો રાસાયણિક પ્રક્રિયા સાથે વાયુરૂપ પદાર્થો સંકળાયેલા હોય, પ્રક્રિયા સાથે વાયુરૂપ પદાર્થો સંકળાયેલ હોય, બરોબર, તો આપણે એવું કે અચળ બાહ્ય દબાણ હેઠળ થતી પ્રક્રિયા, મોટા ભાગની પ્રક્રિયાઓ કદમાં ફેરફાર થતો હોય છે. તો અચળ દબાણ હેઠળ થતી મોટા ભાગની પ્રક્રિયામાં શું થાય છે બેટા? કે કદમાં ફેરફાર થતો હોય છે. કદમાં ફેરફાર થતો હોય એટલે શું થાય બેટા? કે કદ બદલાય. ઓકે. જો વાયુરૂપ હોય અને બાહ્ય દબાણ અચળ રાખવામાં આવે તો એના કદમાં ફેરફાર થાય. તો જો આ પ્રકારની પ્રણાલીમાં કદ પ્રક્રિયામાં વધતું હોય તો પ્રણાલી દ્વારા કાર્ય થાય. આ પ્રકારની પ્રક્રિયામાં શું કહ્યું બેટા? કદ પ્રક્રિયામાં થતા વધતું હોય, બરોબર, પ્રણાલી નું કદ પ્રક્રિયામાં વધતું હોય તો પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. બરોબર. તો પ્રણાલી દ્વારા કાર્ય થાય. બરોબર. ખ્યાલ આવી ગયો? પરંતુ જો કદ ઘટતું હોય, પરંતુ જો કદ ઘટતું હોય તો આપણે કહીએ પ્રણાલી પર કાર્ય થાય છે. અહીંયા લખીએ પ્રણાલી પર કાર્ય થાય છે. એટલે એક સિમ્પલ વસ્તુ થઈ ગયું બેટા કે બાહ્ય દબાણ આપો અને કદ ઘટે તો પ્રણાલી પર કાર્ય, પણ પ્રણાલી દ્વારા જો પ્રક્રિયા થઈ અને કદ વધ્યું તો પ્રણાલી, આપણે એવું કહેવાય કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. કદ વધે તો પ્રણાલી દ્વારા, કદ ઘટે તો પ્રણાલી પર. ઓકે. હવે દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ. જો પ્રારંભિક કદ V1 અને અંતિમ કદ V2 હોય, પ્રારંભિક કદ V1 છે અને અંતિમ કદ V2 છે, બરોબર છે. તો અને બાહ્ય દબાણ P અચળ હોય છે, અને બાહ્ય દબાણ P કેવું છે? અચળ હોય. ખ્યાલ આવી ગયો? P કેવું હોય બેટા? અચળ. તો કદમાં ફેરફારના કારણે પ્રણાલી વડે થયેલું કાર્ય W નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય. જેમ કે W બરાબર શું થઈ શકશે બેટા? તો P V2 V1, બરોબર. તો અહીંયા એવું લખાય P ડેલ્ટા V. ક્લિયર? તો આવી જ રીતે આપણે શું થયું કે P ડેલ્ટા V. આથી જો પ્રક્રિયા દરમિયાન ફક્ત PV પ્રકારનું કાર્ય થતું હોય તો Q બરાબર શું થાય? QV થશે. અને જો પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો W બરાબર -P ડેલ્ટા V થાય. એટલે અહીંયા આપણે એવું લખાય કે આથી શું કહ્યું બેટા? જો પ્રક્રિયા દરમિયાન ફક્ત PV પ્રકારનું કાર્ય થતું હોય, જો પ્રક્રિયા દરમિયાન PV પ્રકારનું કાર્ય થતું હોય, બરોબર, તો
Q બરાબર QP થશે, બરોબર? ખ્યાલ આવી ગયો? અને જો પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય અને જો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો આપણે કહીએ W ઋણ આવે તો W બરાબર -P * ડેલ્ટા V, બરોબર? તો આપણે ઉષ્માગતિશાસ્ત્ર પ્રથમ નિયમ આપણે જાણીએ છીએ કે ડેલ્ટા U બરાબર Q + W. તો એવું લખાય કે ડેલ્ટા U બરાબર Q - P * ડેલ્ટા V. યસ ઓર નો? ખ્યાલ આવી ગયો? પરંતુ જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રણાલીનું કદમાં જો ફેરફાર ના થતો એટલે કદ અચળ હોય તો ડેલ્ટા V 0 થાય. પણ જો અચળ કદ હોય, અચળ કદ માટે ડેલ્ટા V બરાબર 0 તો ડેલ્ટા U બરાબર QP આપણે જાણીએ છીએ. સોરી, કદ અચળ છે ને તો QV. ક્લિયર? એટલે અચળ કદે ઉષ્મામાં થતા ફેરફારને આપણે આંતરિક ઊર્જા ફેરફાર પણ કહીએ છીએ, બરોબર? તો ચલો આ નોટ ડાઉન કરી લો, બરોબર? કાર્ય અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ફટાફટ. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. નેક્સ્ટ પોઈન્ટ શું છે બેટા? એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, બરાબર? એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. પહેલું તો આપણે એવું કહીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ જો ખુલ્લા પાત્રમાં અચળ દબાણ હેઠળ થતી હોય છે, બરાબર? તો પહેલું લખીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ ખુલ્લા પાત્રમાં અચળ દબાણ હેઠળ થતી હોય છે, બરાબર? અચળ દબાણ હેઠળ થતી હોય અને આ પ્રકારના પ્રક્રમમાં થતા ઊર્જાના ફેરફાર માટે એક નવી અવસ્થા વિદ્યે આવી જેને આપણે કહીએ એન્થાલ્પી, બરાબર? તો એન્થાલ્પી અને આંતરિક ઊર્જા વચ્ચેનો સંબંધ આપણે જોઈએ કે એન્થાલ્પી અને આંતરિક ઊર્જા વચ્ચેનો સંબંધ શું થશે બેટા? તો આપણે જાણીએ છીએ એન્થાલ્પી એટલે H બરાબર U પ્લસ PV, બરાબર? આથી જો પ્રણાલીની અવસ્થા બદલાય તો તેની એન્થાલ્પીમાં થતા ફેરફાર ડેલ્ટા H નીચે પ્રમાણે આપણે જો પ્રણાલીની અવસ્થા બદલાય તો તેની એન્થાલ્પીમાં થતા ફેરફાર તો તેની એન્થાલ્પીમાં થતા ફેરફાર જેને કહીએ ડેલ્ટા H, બરાબર? નીચે આપણે સમીકરણ જોઈએ શું થશે? તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા PV, બરાબર છે? આ આપણને ખબર હોવી જોઈએ કેવી રીતે આપણે આ સમીકરણ લખ્યું, બરાબર? હવે આના ઉપરથી આપણે એવું લખીએ કે ડેલ્ટા U પ્લસ એવું લખાય કે P into ડેલ્ટા V પ્લસ V into ડેલ્ટા P. ક્લિયર? હવે જો પ્રક્રિયા અચળ દબાણે થતી હોય, જો
પ્રક્રિયા અચળ દબાણે થતી હોય તો ડેલ્ટા પી શું થવાનું બેટા 0. તો અહીંયા મારે લખાય ડેલ્ટા પી બરાબર 0. તો એવું લખી શકાય કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ઇન્ટુ ડેલ્ટા વી. સમીકરણ ખબર હોવી જોઈએ. એન્થાલ્પી ફેરફાર બરાબર છે કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ઇન્ટુ ડેલ્ટા વી. પરંતુ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના સંજ્ઞારૂપ સમીકરણ આપણે જાણીએ છીએ કે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શું કહ્યું? ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ બરાબર છે. અને આપણે પ્રક્રિયા અચળ દબાણે થતી હોય, પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય બરાબર. જો પ્રક્રિયા અચળ દબાણે થતી હોય અને પ્રણાલી દ્વારા કાર્ય થાય બરાબર, પ્રણાલી દ્વારા કાર્ય થાય તો પીવી પ્રકાર એટલે કે થવાથી Q બરાબર શું થશે? QP અચળ દબાણે થતી હોય બરાબર અને તો પ્રણાલી દ્વારા કાર્ય ફક્ત પીવી પ્રકારનું થવાથી એટલે કે કાર્ય ફક્ત પીવી પ્રકારનું થાય, ફક્ત પીવી પ્રકારનું થવાથી શું થશે બેટા? તો પીવી પ્રકારનું કાર્ય થવાથી Q બરાબર QP થશે બરાબર અને W બરાબર -P * ડેલ્ટા V થશે બરાબર. કેમ કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે અને પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો કાર્ય કેવું હોય? ઋણ બરાબર. તો અહીંયા આપણે એવું લખીએ કે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U એટલે આપણને ખબર છે કે ડેલ્ટા U બરાબર અહીંયા શું લખ્યું કે ડેલ્ટા H, પણ અહીંયા આપણે દાખલા તરીકે અહીંયા હું એવું લખું પ્રથમ નિયમમાં હતો તો ડેલ્ટા U નું લખીએ. ચલો તો ડેલ્ટા U બરાબર QP - P * ડેલ્ટા V. આ સમીકરણ નંબર 2. હવે આ અહીંયા મૂકીએ તો આપણને શું મળશે બેટા? તો એવું લખીએ કે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U ની કિંમત QP - P * ડેલ્ટા V પ્લસ P * ડેલ્ટા V. આ બે ગયા તો ડેલ્ટા H બરાબર QP. આવું સાબિત કરવાનું પૂછે તો આપણે આ રીતે આપણે સાબિત કરાય બરાબર કે અચળ દબાણે ઉષ્મામાં થતા ફેરફારને આપણે શું કહીએ છીએ? એન્થાલ્પી ફેરફાર, જેને આપણે કહીએ ડેલ્ટા H બરાબર. ચલો નોટ ડાઉન કરી લો. ઓકે ચલો નેક્સ્ટ. હવે લાસ્ટ પોઈન્ટ, એના પછી આપણે નેક્સ્ટ વિડિયોમાં આના રિલેટેડ ઘણા એક્ઝામ્પલ્સ જોઈશું. ઓકે તો નેક્સ્ટ પોઈન્ટ આપણને આપ્યો કે મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ બરાબર. જો રાસાયણિક પ્રક્રિયાને કારણે વાયુરૂપ પ્રક્રિયકોના મોલની સંખ્યા બદલાતી હોય અને પ્રક્રિયાના કારણે આપણે એવું કહેવાય પ્રક્રિયા અચળ દબાણ અને અચળ તાપમાને થતી હોય તો પ્રણાલીનું કદ પણ બદલાય છે બરાબર. એ સીધી વસ્તુ છે કે મોલની સંખ્યા બદલાતી હોય તો તેનું કદ પણ બદલાય. કે કદ અને મોલની સંખ્યા બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા લખીએ જો શું કહ્યું? રાસાયણિક પ્રક્રિયાના કારણે રાસાયણિક પ્રક્રિયાના કારણે શું કહ્યું? વાયુરૂપ પ્રક્રિયકોના મોલની સંખ્યા બદલાતી હોય, વાયુરૂપ પ્રક્રિયકોના મોલની સંખ્યા
બદલાતી હોય, બરાબર, અને પ્રક્રિયા અચળ દબાણ અને અચળ તાપમાને થતી હોય, અને પ્રક્રિયા અચળ તાપમાન અને અચળ દબાણે થતી હોય, બરાબર, તો પ્રણાલીનું કદ પણ બદલાય. તો પ્રણાલીનું કદ શું થાય છે? બદલાય. ખ્યાલ આવી ગયો? હવે ધારો કે આપણે વાયુરૂપ પ્રક્રિયકના n1 મોલ ધરાવતી પ્રણાલીનું દબાણ, ધારો કે વાયુરૂપ પ્રક્રિયકના n1 મોલ ધરાવતું પ્રણાલીનું દબાણ મોલ ધરાવતું પ્રણાલીનું દબાણ P, બરાબર, અને અચળ તાપમાન T હેઠળ કદ V1 છે, અને અચળ તાપમાન આપણે એવું કહીએ હેઠળ શું કહીશું? પ્રક્રિયા એટલે કે કદ V1 છે. ધારો કે વાયુરૂપ પ્રક્રિયકના મોલ n1 હોય, પ્રણાલીનું દબાણ T હોય અને અચળ તાપમાન હોય હેઠળ કદ V1 છે. ચલો, V1 કદ છે, બરાબર. તો હવે જો દબાણ અને તાપમાન અચળ રાખવામાં આવે, બરાબર, તો વાયુરૂપ નિપજના મોલની સંખ્યા n2 થતા કદ બદલાશે, એટલે V2 થશે, બરાબર. તો અહીંયા જો દબાણ અને તાપમાન અચળ હોય, બરાબર, તો પ્રક્રિયા એટલે કે અચળ તાપમાન હેઠળ આપણે એવું કહીએ કે વાયુરૂપ નિપજના મોલની સંખ્યા, તો વાયુરૂપ નિપજ ના મોલની સંખ્યા n2 થતા કદ બદલાઈને V2 થાય છે. કદ બદલાઈને શું થશે બેટા? V2, બરાબર. હવે આદર્શ વાયુ સમીકરણ આપણે જાણીએ છીએ કે આદર્શ વાયુ સમીકરણ શું હતું બેટા? તો PV બરાબર nRT, બરાબર. તો એવું લખાય કે PV1 બરાબર n1RT અને PV2 બરાબર n2RT, બરાબર. તો આપણે જાણીએ છીએ કે PV2 PV1 બરાબર શું થશે? તો n2RT n1RT, બરાબર છે. તો PP કોમન, V2 V1 બરાબર RT કોમન n2 n1, ક્લિયર. તો આપણે એવું લખાય કે P into delta V બરાબર delta NG RT, બરાબર. તો વાયુરૂપ મોલની સંખ્યા, બરાબર, તફાવત છે, એટલે અહીંયા હું લખું કે ભાઈ ડેલ્ટા NG જે છે તે વાયુરૂપ નિપજના મોલની સંખ્યા અને વાયુરૂપ પ્રક્રિયકના મોલની સંખ્યાનો તફાવત છે. વાયુરૂપ નિપજના મોલની સંખ્યા અને વાયુરૂપ પ્રક્રિયકના મોલની સંખ્યાનો તફાવત છે, બરાબર. બંનેનો તફાવત આપણે જાણતા હોવા જોઈએ. તો એને આપણે લખવું હોય તો આવી રીતે લખાય ડેલ્ટા NG બરાબર NP NR. નિપજ એટલે કે પ્રોડક્ટના મોલ ઓછા પ્રક્રિયક એટલે કે રિએક્ટન્ટના મોલ. હવે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P into ડેલ્ટા V, બરાબર. તો એવું કહીએ કે અહીંયા આપણે P into ડેલ્ટા V એટલે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U તો ખરું છે
પ્લસ ડેલ્ટા એન જી આર ટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ, બરાબર, ખબર હોવી જોઈએ. અને ડેલ્ટા યુ ને કરતા બનાવીએ તો આ રીતે લખાય બરાબર ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એન જી આર ટી, બરાબર. તો આ રીતે પણ આપણે લખી શકીએ છીએ. ઓકે, જો અહીંયા પોસિબિલિટીઝ આપણે એવું કહીએ કે જો વાયુરૂપ નિપજના મોલની સંખ્યા અને વાયુરૂપ પ્રક્રિયકના મોલની સંખ્યા સમાન હોય, નિપજ જો નિપજ અને પ્રક્રિયક ના મોલની સંખ્યા સમાન હોય એટલે સરખી હોય બેટા, તો તફાવત શૂન્ય થાય. તો ડેલ્ટા NG શું થાય બેટા 0. તો આપણે એવું લખાય કે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U, કે આ ટર્મ શું થઈ જવાની 0, બરાબર. પહેલો પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, જો વાયુરૂપ નિપજના મોલની સંખ્યા કરતા પ્રક્રિયકના મોલની સંખ્યા વધારે હોય, નિપજના મોલ કરતા પ્રક્રિયકના મોલ વધારે હોય, બરાબર, તો આપણે એવું કહેવાય કે ડેલ્ટા Ng લેસ ધેન 0, બરાબર. અને એટલા માટે ડેલ્ટા H also less than delta U, બરાબર. તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. અને છેલ્લું આપણે વાત કરીએ, જો વાયુરૂપ નિપજના મોલની સંખ્યા વધારે હોય, નિપજના મોલ પ્રક્રિયકના મોલ કરતા વધુ હોય તો ડેલ્ટા Ng greater than 0, બરાબર. ડેલ્ટા Ng greater than 0. જેમ આપણે એવું લખાય કે ડેલ્ટા H is also greater than delta U, બરાબર. ખ્યાલ આવી ગયો? તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, તો આ હતું બેટા મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. પહેલું આપણે વાત કરીએ એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, કાર્ય અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, અને મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. દરેકની અંદર સમીકરણ આપણને ખબર હોવી જોઈએ. ડેલ્ટા U બરાબર Q + W, W બરાબર P * ડેલ્ટા V, બરાબર. H બરાબર U + PV, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U + P * ડેલ્ટા V, બરાબર. અને છેલ્લે આપણે કહ્યું ડેલ્ટા H બરાબર ડેલ્ટા U + ડેલ્ટા Ng RT, બરાબર. તો આ બધા જ સમીકરણ એટલે કે બધી જ ઇક્વેશન તમારે યાદ રાખવાની છે. અને આ ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે નેક્સ્ટ વિડિયોની અંદર દાખલા જોઈશું, બરાબર. તો આજના વિડિયો માટે આટલું ઇનફ. થેન્ક યુ વેરી મચ.